ગઈકાલે કથા પ્રસંગમાં આપણે જોયું કે ઇન્દ્રજીતે એટલો બધો બાણની વર્ષા ચલાવી અને એને સહન કર્યા સિવાય છૂટકો જ નહોતો. એનાથી આખા વાનર સૈન્ય ઘાયલ થઈ ગયું. જ્યારે હનુમાનજી હિમાલય પરથી સંજીવની વિદ્યા લાવ્યા, વિશલ્યકરણી લાવ્યા, જેના કરીને પોતાના શરીરમાંથી જેની ગંધ માત્રથી શલ્ય કહેતા ઘા એ રૂજાઈ જાય, નીકળી જાય, એમાં જે કંઈ શલ્ય વાગ્યા હોય બહાર નીકળી જાય. એ વિશલ્યકરણી ઔષધિ જ્યારે હનુમાનજી લાવ્યા, એના ગંધ માત્રથી સર્વે વાંદરાઓ અને લક્ષ્મણજી બધા જાગ્રત થઈ ગયા. આ વિશલ્યકરણી ઔષધિ ભગવાન સ્વામિનારાયણ એના માટે કહ્યું કે રોજ રોજ આપણને શૈલ્ય વાગે છે, કહેતા કે કાંટા વાગે છે. ક્યાંક બજારમાં રૂપના કાંટા વાગે, ક્યાંક સ્વાદના વાગે, ક્યાંક સ્નેહના વાગે. એવી જ રીતે શબ્દના ઘા વાગે છે. કોકે આપણને કંઈક કહી ગયા હોય એ ભૂલાતું જ નથી. જ્યારે જ્યારે વ્યક્તિ યાદ આવે અથવા વ્યક્તિ જોવામાં આવે એટલે તરત એનું સ્મરણ, અથવા તો એના વગર પણ આ શબ્દના ઘા વાગે છે. કોકે કંઈક આપણા તરફ પક્ષપાત કર્યો હોય તો પક્ષપાતના ઘા વાગે છે. કોકની સાથે અંદર અંદર કંઈક બોલવાનું થયું હોય, મનભેદ થયો હોય, એના ઘા વાગે છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 39ના વચનામૃતમાં કહે છે કે આવા અનંત પ્રકારના ઘા આ સંસાર રૂપી યુદ્ધની અંદર કાયમ આપણને વાગતા જ રહે છે. અને એ શૈલ્ય, એ ઘા વાગે છે, એને લીધે આ વ્યવહારની અંદર યુદ્ધ કરવાને આપણે સમર્થ થતા નથી. એવી કઈ વિશલ્યકરણી ઔષધિ છે કે જે ઔષધિ પ્રાપ્ત થાય તો આ ઘા એ તરત રૂજાઈ જાય અને આ વ્યવહારની અંદર યુદ્ધ કરવા માટે, વીરતાથી સામનો કરવા માટે સમર્થ થઈએ. એ ઔષધિ ભગવાન સ્વામિનારાયણ અંત્યના 39ના વચનામૃતમાં બતાવી છે. એ ઔષધિ છે આત્માને પરમાત્માનું જ્ઞાન. એ આત્માને પરમાત્માનું જ્ઞાન એની ઔષધિ છે. સતત ઘા વાગ્યા કરે છે. એનું કારણ શું છે? કારણ છે અહમ અને મમત્વ. આ દુનિયાની અંદર કોઈ પણ પ્રશ્ન હોય, મુખ્ય પ્રશ્ન અહમ અને મમત્વ જ છે. દેખાય આપણને પ્રશ્ન સ્થૂળ, પણ ઊંડા જેમ જેમ ઉતરીએ એમ પ્રશ્નની અંદર એ જ દેખાય કે અહમ અને મમત્વ એ જ દેખાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરની અંદર પુષ્પદોલોત્સવમાં જળ સંચય અભિયાન કરવાનું કહેલું. જળ સંચય અભિયાન એટલે કૂવામાં ખેતરમાં જે કંઈ વરસાદનું પાણી પડે એને જતા ના રહેવા દેવું, એને ધોરિયા કરીને પાઇપલાઇન દ્વારા કૂવા સુધી પહોંચાડી દેવું. કૂવામાં પાણી જાય એટલે કૂવો ભરાઈ જાય. કૂવો ભરાય એટલે બહુ તો કંઈ એનો બહુ એટલો મોટો તો આપણે લાભ ના લઈ શકીએ, પણ એકાદ વરસાદ પાછળ ખેંચાય તો 1-2 વખતે કૂવાના પાણીથી પિયાત થઈ શકે, એટલે ખેડૂતનો પાક નભી જાય, પાક ટકી જાય. એના જળ સંચય અભિયાનનું સ્વામી બાપાએ એલાન આપ્યું હતું. પછી એક ગામડામાં જવાનું થયું. આના માટે જ વાતો કરવાની હતી. બધી વાતો કરી. એક ભાઈ આવ્યા કે સ્વામી તમે ઓલા બીજા ભાઈ આવ્યા છે ને એને ખાસ વાત કરજો, ઓલા દેખાય છે એને. કે શું વાત કરવાની? કે મને જળ સંચય અભિયાન કરવા દે. કેમ તમારે એના ખેતરમાં જળ સંચય કરવાનું છે? કે ના ના, મારા જ ખેતરમાં. તો એની શું કામ તમારે રજા લેવાની? એ શું કામ તમને કહે? કે સ્વામી પ્રશ્ન એ છે કે એનું ખેતર છે ને આમ ઉપરની બાજુ છે, ઉપરવાસમાં છે. મારું ખેતર હેઠવાસમાં, નીચે બાજુ છે, આમ ઢાળમાં છે. દર વર્ષે એના ખેતરમાંથી પાણી મારા ખેતરમાં આવે એટલે મારા ખેતરનું ધોવાણ થાય. હું એને કાયમ કહું કે ભાઈ તું એક પાળો બાંધ, તો શું થાય કે મારું ખેતર ધોવાય નહીં. એ કે નહીં જ બાંધું. સ્વામી બાપાએ આ જળ સંચય અભિયાનનું આખું જે સૂઝ આપી એના પરથી મને એમ થયું કે મારે આ કરવું. એટલે મેં નક્કી કર્યું કે એના ખેતરમાંથી જેવું પાણી આપણા ખેતરમાં પડે, વચ્ચે ધોરીઓ મોટો ખોદી દો, એટલે વચ્ચે બધું પાણી એમાંથી ભરાઈને કૂવામાં નાખી દઉં, એટલે મારે સરસ જળ સંચય અભિયાન થઈ જાય. હું ધોરીઓ ખોદવા માટે આખું બધું ખોદકામ કરતો હતો.
એ ભાઈ આવ્યા અને મને પૂછ્યું કે શું કરો છો? કે હવે ભાઈ તારે છે ને કાંઈ ચિંતા નહીં, હું તને કે કરતો હતો ને કાંઈ જરૂર નથી. કે શેની? કે આ પાળ બાંધવાની. કારણ કે તારા ખેતરનું પાણી આવશે ને તો હવે હું ધોરીઓ વચ્ચે ખોદી એ પાણી બધું ભેગું કરી અને હું મારા કૂવામાં નાખીશ, એટલે મારે 1-2 પિયાત થઈ જશે. ઓલા ભાઈ શું કહે છે? એણે કહ્યું કે હવે તો હું પાળ બાંધીશ ને હું જોઉં છું કે તારા ખેતરમાં એક પણ ટીપું પાણી કેવી રીતે આવે છે. પ્રશ્ન પાણીનો છે કે અહમ મમત્વનો છે? કોઈ પણ પ્રશ્ન. કેમ નર્મદા યોજના જવાહરલાલ નહેરુના વખતમાં ઉદ્ઘાટિત થયેલી યોજના આજ સુધી હજી પૂરી થતી નથી? શું પ્રશ્ન શું છે? 3 ગોર્જિયસ ચીનવાળાએ આમ શરૂ કર્યું તરત જ બાંધી દીધો ડેમ. નર્મદા કરતા 2 ગણો કે 3 ગણો મોટો છે. કેમ પ્રશ્ન પતિ નહીં? ઠેઠ નહેરુના વખતમાં. શું ભારતમાં કોઈ એન્જિનિયર નથી? શું ભારતમાં સિમેન્ટ નથી મળતી? શું ભારતની અંદર કાર્યકુશળ માણસો નથી? અહમ અને મમત્વ. કોઈ પણ પ્રશ્ન, પ્રશ્નનું મુખ્ય કારણ ગમે તે જ્ઞાતિનો પ્રશ્ન હોય, કુટુંબનો પ્રશ્ન હોય, રાજ્યનો પ્રશ્ન હોય, દેશનો પ્રશ્ન હોય કે વિશ્વનો પ્રશ્ન, આ અહમ અને મમત્વ જે છે એને લીધે સતત ઘા વાગ્યા કરે છે. એનું નિરાકરણ શું? તો ભગવાન સ્વામિનારાયણ અંત્યના 39ના અટનામૃતમાં 2 વાત કરી કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન, કહેતા કે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન. આત્માનું જ્ઞાન, હું દેહ નથી, દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, આ હકીકત છે. માણસ મરી જાય છે, મરી જાય ત્યારે એના દેહમાં કોઈ જ વિકૃતિ નથી એમ એવી આવી જતી તરત ને તરત, તો કે એની જીભ કંઈ 1-8 ફૂટ બહાર નીકળી ગઈ કે ડોળા કૂદીને બહાર નીકળ્યા અથવા પગ વાંકા ઊંધા થઈ ગયા, એવું કાંઈ થતું નથી. જેવો સૂતેલો માણસ હોય એવો જ મરેલો માણસ. પણ એ મરેલા માણસને ચિતા ઉપર મૂકવામાં આવે છે અને એની ચિતાને અંદર એને ભડભડ સળગાવી દેવામાં આવે છે. એક ઊંકારો નથી કરતો. સભામાં આપણે બેઠા હોઈએ અને કોક આમ થોડીક એક કોણી મારી આમ કોણીક વાગી જાય એની થોડી આમ હાથ હલાવતા તો તરત આમ મોટા ડોળા કાઢે છે આપણી સામે. એટલે ભાઈ શું કરી નાખ્યું તને અમે? જે એક માણસ એક કોણી સહન નથી કરી શકતો એ વ્યક્તિનું શરીર એવું ને એવું જ છે. પણ એ વ્યક્તિ કેમ આગની અંદર બાળી નાખી છે તો એ ઊંકારો નથી કરતો? જીવ નીકળી ગયો, અંદરથી જીવ નીકળી ગયો એટલે કશું જ આપણે અનુભવી શકતા નથી. હરિપ્રકાશ સ્વામી વાત કરતા હતા કે મરદાના મોઢા પર લાડવો મૂક્યો હોય તો ખાટો, ખારો, તીખો, ગળ્યો એવો કોઈ આપણને કે આ ખાટો છે, ખારો છે, તીખો છે, ગળ્યો છે, કંઈ જ અનુભવી નથી શકતા. આંખ છે તેમ છતાં જોઈ શકતા નથી, કાન છે છતાં સાંભળી શકતા નથી, હાથ છે છતાં હલાવી શકતા નથી. ઉપનિષદની અંદર વાત આવે છે ઇન્દ્રિય અને અંતઃકરણના દેવતાઓ બધા ઝઘડ્યા. આંખના દેવતા કે હું મોટો, ને કાનના દેવતા કે હું મોટો, ને જીભના દેવતા કે હું મોટો, ને સ્પર્શના દેવતા કે હું મોટો. બધા જ પોતપોતાની મોટપ કહેવા માંડ્યા. બધાએ નક્કી કર્યું કે આપણે બ્રહ્માને જેને પૂછીએ, એણે આપણને સર્જ્યા છે, એને પૂછીએ કે ભાઈ કોણ મોટું. ત્યારે બ્રહ્માને જઈને પૂછ્યું. બ્રહ્મા કે તમે નક્કી કરી લો ને ભાઈ, અમારે તો ઝઘડાય છે એટલે તમે કોણ? અમે ઝઘડીએ છીએ અંદર આના માટે. બ્રહ્મા કે એક કામ કરો, એક યુક્તિ બતાવું, એ પ્રમાણે કરશો તમને ઉકેલ મળી જશે. કે એ કહો. કે એક દેવતાઓએ રજા લેવી, આજની ભાષામાં વાત કરીએ તો એને હડતાલ પાડવી, અને જે વ્યક્તિ હડતાલ પાડે ને કારખાનું બંધ થઈ જાય ત્યારે સમજવું કે આ મુખ્ય વ્યક્તિ છે. કારણ આંખના દેવતાને બહુ ગર્વ હતો, નીકળી ગયા બહાર. જે વ્યક્તિ પર પ્રયોગ થતો તો બિચારો આંધળો થઈ ગયો. આંધળો માણસ થાય તકલીફ તો પડે, પણ થોડા દિવસમાં ટેવાઈ જાય છે. મુંબઈની અંદર 4 ટ્રેકના રસ્તા તોય મારા વાળા આંધળાવાળી ધોળીને લાલ ટપકાવાળી લાકડી લઈને ટપ 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 રોડ પસાર કરી દેશે. ટેવાઈ જાય છે એ લોકોએ. માણસ ટેવાઈ ગયો. દેવતા આવ્યા 15-20 દિવસ ફરીને, કેમ મારા વગર બધું બંધ થઈ ગયું ને? તમે નથી એટલે બહુ જ સુખ છે. આ ખબર પડી કે આ મહેનત કરીને મરવાની પ્રેરણા છે ને તમે આપતા હતા અમને આખો દાડો. અમારો ઘાણ તમે કાઢી નાખતા હતા કે ભાઈ મેં શું તમારો ઘાણ કાઢ્યો. તમે અમને દેખાડતા હતા નવા નવા શર્ટ ને પેન્ટ ને એની બધી એડવર્ટાઈઝો, ને પછી અમને પહેરવાનું મન થાય ને એને લીધે અમારે મહેનત કરવી પડે ને અમે મહેનત કરીને મરી જતા હતા. હવે તો ફાટલા કપડાં પહેર્યા તોય કંઈ પ્રશ્ન જ નથી.
કાંઈ ચિંતા નથી. એ અમને તમે આવશો જ નહીં. ઓલાને થયું કે આ નોકરી જશે, અંદર ઘૂસી ગયા, કાનના દેવતા નીકળી ગયા બહાર, માણસ બેરો થઈ ગયો. બેરા એ બધી રીતે ટેવાઈ જાય છે. 15-20 દિવસ પછી કાનના દેવતા પાછા આવ્યા. કેમ, મારા વગર કેવું ચાલે છે? પરમ સુખ. દુઃખ માત્રનું કારણ તમે હતા એ તો હવે જ અનુભવાયું. પહેલાં તો કોક આમ કંઈક સામાન્ય શબ્દ માધ્ય તોય આખો દિવસ ખાવાનું ભાવતું નહોતું. હવે તો ગધેડો કહીને ખાવા આપે છે ને તોય પ્રેમથી જમાય છે, કોઈ પ્રશ્ન જ નથી. તમે તો આવશો જ નહીં. કાનના દેવતાને થયું કે આપણે સાવ જશે બધું. કાનના દેવતા પાછા પ્રવેશ કરી ગયા. છેવટે એમ કરતાં કરતાં બધા જ ઇન્દ્રિય અંતઃકરણના ઇન્દ્રિયોના બધા જ દેવતાઓ બહાર નીકળ્યા અને ઇન્દ્રિયો બંધ પડી, પણ તોય શરીરનું કારખાનું બંધ થયું નહીં. છેવટે જીવ એ નીકળવાનો પ્રયત્ન કર્યો. જેવો પ્રાણ કહેતા કે જીવે નીકળવાનો પ્રયત્ન કર્યો અને બધી ઇન્દ્રિયો વિકળ થઈ ગઈ. રહી જાઓ, રહી જાઓ. નાના પ્રયોગ તો કરવા દો, કે પ્રયોગ કરવા જેવો નથી ભાઈ સાહેબ, તમે રોકાઈ જાઓ, કારણ કે તમે જ મુખ્ય છો. તમે જાઓ છો તો અમે જો અકળ વકળ થઈ જઈએ છીએ. આ શરીરમાં આ જીવ મુખ્ય છે. એ હું છું, હું આ શરીર નથી, હકીકતે નથી. એક વખત આ જીવ નીકળવાનો જ છે આમાંથી. પૂજ્ય ડૉક્ટર સ્વામી કહે છે કે 3 ફોટા હોય કોઈ પણ વ્યક્તિનો. આપણે નામ આપીએ છીએ રમેશભાઈ. રમેશભાઈનો બાળપણનો ફોટો, એ મોટી મોટી આંખો હોય ને, ગોળ મોટો મોઢું હોય ને, કુમળા કુમળા નાનકડા એવા હોઠ હોય ને, ઝીણું અમથું નાક હોય. રમેશભાઈનો જુવાનીનો ફોટો હોય, મૂછો બૂછો ઉગી ગઈ હોય ને, ભરાવદાર મોઢું હોય ને, આમ આમ જરાક આમ દેખાય પ્રભાવશાળી એવું હોય. રમેશભાઈનો વૃદ્ધાવસ્થાનો ફોટો પાડ્યો. આ બધા આખા શરીરે કરચલી વળી ગયો, આંખો ઊંડી ઉતરી ગયો હોય, દાંત મોઢું બોખું થઈ ગયું હોય, અને કાંઈ આમ બધું નાક બાકની દાંડલી નમી ગઈ હોય. હવે કોકને બતાવીએ કે આ ફોટો કોનો છે, કે આ રમેશભાઈનો. આ રમેશભાઈ તો મોટી આંખોવાળા દેખાય છે ને એનું નાક નાનું છે ને એના હોઠ આમ કૂણા એવા દેખાય છે, ને આ રમેશભાઈની તો દાંડલી નમી ગઈ છે. આ બે જુદા માણસ છે કે ના ભાઈ? જુદા નથી, આ એક જ છે. આ એનો બાળ અવસ્થાનો છે ને આ એનો વૃદ્ધાવસ્થાનો છે. તો એક રહે છે કોણ અંદર? શરીર તો આખું ફરી ગયું. એનું બાલ્યકાળમાં જે શરીર હતું ને વૃદ્ધાવસ્થામાં જે શરીર હતું એ બે ફરી ગયું. તો આ એક કોણ? એક સરખું. આમાં તમે એક કેવી રીતે કહી શકો કે ભાઈ એનો જીવ તો એનો એ જ હતો? જો આપણું અસ્તિત્વ પણ છે ને એના આધારે જ ઓળખાય છે. કોક માણસ ધામમાં ગયું હોય, મરી ગયા હોય, ને આપણે ત્યાં જઈએ કે ભાઈ શું થયું, કે કાંતિભાઈ ગયા. એટલે કાંતિભાઈ પડ્યા છે ને અહીંયા, પણ કે ગયા. જો બાળ્યા ન હોય તોય આપણે એમ કહે છે ગયા. તો મારું અસ્તિત્વ જે કંઈ છે ને એમ જીવના આધારે છે. હું આ દેહ નથી, ખરેખર હું દેહ નથી. દેહમાં રહ્યો આત્મા તે હું છું. જો આ વિચાર આવે કે દેહ નથી તોય કેટલો ફેરફાર થઈ જાય. મહારાજ કહે છે બધા શલ્ય નીકળી જાય. સંત એકનાથને એક ભાઈ મળ્યા. એમણે કહ્યું કે મને આવી રીતે તમે જ્ઞાન આપો, જ્ઞાન મને આપો, તો જ્ઞાન આપો ને તો હું એનાથી કંઈક પામી શકું. સંત એકનાથે કહ્યું કે ભાઈ જો તું સારું થયું મારી પાસે આવી ગયો, આ તો તું આવ્યો એટલે તને મારે કહેવાની મારી ફરજ, એટલે તને કહું છું કે જ્ઞાનબાનની વાત તો પછી, પણ 6 દિવસમાં તું મરી જવાનો છો. જે કંઈ તારે કામ કરવું એ કરી લે, 6થે દિવસે આવજે, તને જ્ઞાન આપી દઈશ. એટલે તું મરે ને પહેલાં જ્ઞાન તને થઈ જશે. પહેલાં તારું કામ બધા પતાવ. પણ કે હું મરી જાઉં? કે મરી જ જવાનું તારે 6 દિવસમાં, તો તારું ભવિષ્ય બોલે છે. ઓલા ભાઈ ઘરે ગયા કે હવે મરવાનું શું કરવું? હવે જે કંઈ હવે થઈ ગયું એ થઈ ગયું, આખી જિંદગી પણ મોત સુધારી લઈએ. 6 દિવસમાં મરવાનું છે તો મોત એવી રીતે કરીએ કે આપણને શાંતિ થાય. કયા કયા કામ બાકી છે એની નોંધ કરવા માંડી. કે ધર્માદો આપવાનો બાકી છે, બેંકમાં આમથી અમથા પૈસા રાખ્યા હતા, ચલો આપી આવીએ, પતી જાય એક કામ. આપણે મરી ગયા પછી શું થાય? આપી દીધું. બીજું કોઈ કામ? ભાઈ સાથે 10 વર્ષથી બોલતો નથી ને એની યારે ઝઘડા ચાલે છે. ભાઈને બોલાવ્યો કે ભાઈ સાહેબ મને માફ કર, જે કંઈ મારી ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે તું મનમાં એ બધી ભૂલ લાવીશ નહીં. તું મારા માટે મારી ઉપર રાજી થા તો શું થાય કે મારું મોત સુખે થાય.
મને આ જીવનનું સાર્થકપણું મનાય માટે તું રાજી રે. હજી કોઈ કામ બાકી છે? બધા કામ વિચારીને આટો માંડ્યો કે પછી છેલ્લે વિચાર્યું કે હવે કોઈ કામ? કે હા, કે પત્નીને કાંઈ વઢવઢ જ કરતો હતો, આ કામ બાકી છે. એના પત્નીને કહ્યું, ભાઈ સાહેબ હવે માફ કરજો, બોલ્યું ચાલ્યું, હવે કયા જન્મે ક્યારે ભેગું થવાય કાંઈ નક્કી નહીં, પણ તમે મારા માટે પ્રાર્થના કરજો, મારું સદગતિ થાય, અને હવે જે કંઈ થઈ ગયું એ થઈ ગયું, માફ કરો. એના પત્નીને બધા સંબંધો બધાની એને સંતોષ થઈ ગયો કે હાશ, જીવનની અંદર જે કંઈ બધી ભૂલો થઈને બધી સુધારી દીધી. સંત એકનાથ પાસે પહોંચ્યા કે ભાઈ સાહેબ તમે કયા પ્રમાણે બધું કામ પૂરું કરી દીધું, હવે કોમ અને કેટલા વાગે મરવાનું છે, શું શું કર્યું, કે બધાનો હિસાબ પૂરો કરી દીધો છે, કહો કેટલા વાગે મરવાનું છે. એકનાથ કે તું મરવાનો જ નથી. એટલે તમે મને હમણાં આવું કહ્યું, તમે મને કહ્યું એટલે મેં બધું પૂરું કરી દીધું. કે તને છે ને આ જ્ઞાન તું માગતો હતો ને કે જ્ઞાન થાય, એ આ જ્ઞાન થવાનું આ સાધન હતું. જો ખાલી હું મરી જવાનો છું એટલું ખબર પડે છે ને, પ્રશ્નનો અંત આવી જાય છે. સારંગપુરની અંદર આવો ને ઉતારાની બરાબર સગવડ ના થાય ને તો શું વિચાર આવે છે કે 2 દિવસ રોકાવું છે, માથાકૂટ મૂકો ને કાંઈ એને વિચારવું નહીં. જો તરત જ ઓછા સમય રોકાવાનું છે, અહીંથી જતા રહેવાનું છે એટલું એ ખબર પડે છે તો પ્રશ્ન ઉકલી ગયો. તો મારું ઘર આ 15 બાય 12ની જ ઓરડી છે આખી જિંદગી, પણ એ કેટલા વર્ષ રહેવાનું છે? થોડાક જ વર્ષ રહેવાનું છે. એમાં 50-60 વર્ષ રહ્યા છો ને અનંત કોટી બ્રહ્માંડનો વિચાર કરે તો 50-60 વર્ષ આપણા કાંઈ ગણતરીમાં નથી, કશું જ ગણતરીમાં નથી. ઓલું મુંબઈમાં ઓલું પ્લેનેટોરિયમ જોયું હતું, નહેરુ પ્લેનેટોરિયમ, એ કે આ તારાની ઉત્પત્તિ હજી હમણાં જ થઈ છે એમ કરીને કહે છે લાખ વર્ષ પહેલાં થઈ. તે એને લાખ વર્ષની ગણતરી નથી તો આપણા 50 વર્ષ શું ગણતરીમાં? એમાં આ દુનિયાના આખા બ્રહ્માંડમાં વિચાર કરે તો કશી ગણતરી નથી. જો એમાં જતા જ રહેવાનું છે, આ વિચાર આવે તો કેટલા પ્રશ્નો ટળી જાય. એટલે ડૉક્ટર સ્વામી કહે છે કે રોજ વિચાર કરો કે હું મરી ગયો છું. મરી જવાનો વિચાર કહે છે ને લોકો એમ થઈ જાય છે. એક વખત એક ભાઈએ મને કહ્યું, મેં કહ્યું કે ભાઈ મર્યા જીવ્યા કંઈ ખબર નથી, આપણે મળશું. અરે સ્વામી મરવાની વાત ના કરો, મરી જાઓ. પણ એમાં વાંધો શું આવી ગયો? મરવાનું જ છે પૈસા. મરવાની વાત કરે ને જીવ બધાને આમ ઊંચા થઈ જાય કે હે. અમે ઓલું સારંગપુરમાં પ્રયોગ કરતા હતા ને, ઓલા સેવકોને કહ્યું કે આત્મા રૂપે વિચારવાનું છે, તો બધા સંકલ્પ કરો આંખો મીચીને કે પૂર આવ્યું છે, પૂરની અંદર પાણી આખા મંદિરમાં ભરાઈ ગયું ને હું ભોયરામાં ફસાઈ ગયો છું, હું ડબકા દઉં છું અને ગયો, હું મર્યો કહ્યું બધાના એમ થઈ ગયું, બધાના શ્વાસ ઊંચા. પણ રોજ મરવાનું જ છે, નક્કી જ છે, ગમે ત્યારે, આજે નહીં તો કાલે. તો કે છે ડૉક્ટર કહે છે કે રોજ મરી જવું, આપણી ચિતા આપણે જ ગોઠવવી અને એની ઉપર આપણો શરીર મૂકવું, અને શરીર મૂકીને આપણે જ અગ્નિ સંસ્કાર કરવો, અને જીવ પછી એને જોયા કરે આપણા શરીરને. આપણે જોવું આપણા શરીરને કેવું બળે છે. ભડભડ અગ્નિ આમ પ્રજ્વળ્યો છે અને ગયું આખું આ શરીર. એ વાળ ગયા, પહેલા જ વાળ ગયા. કેટલું ધ્યાન રાખતો હતો એને કાળા કરું કે લાલ કરું, એના કેટલા વિચારો આવ્યા કરતા હતા. ધોળા થયા ત્યારથી જ ચિંતા હતી, એ ગયા, પતી ગયું. લ્યો વાળ, આ ગઈ ચામડી. એક ખીલનો ડાઘો પડે તો કેટલી વાર એને ખંજોળતો હતો, ઓલામાં અરીસામાં જોઈને એને રિપેર કરવા માટે, એને હરખું કરવા માટે મથતો હતો. ગઈ ચામડી, કાળી મશ થઈ ગઈ. આ હાથ ગયો, પગ ગયો, બધું જ ગયું. રોજ જોઉં હું દેહ નથી, આ દેહમાં રહ્યો એવો હું આત્મા છું, આવી રીતે મરી જ જવાનો છું ને એક દિવસ મારે નીકળી જવાનું છે. તો જો શલ્ય બલ્ય કોઈ બાણ વાગે જ નહીં, પછી કોક કદાચ કહી જાય ને આપણને કંઈ, તો જેમ પ્રમુખ સ્વામી મહારાજ અને આપણે જોઈએ છે ગુણાતીત પરંપરામાં, એને કંઈ વાંધો જ ના આવે, એને કંઈ પ્રશ્ન જ નહીં. કોઈ કહી જાય તો એ પ્રશ્ન, કહે છે તો દે ને, કહે છે હું ક્યાં દે છું, મને કાળો કહે છે. કેટલાકને પ્રશ્ન છે કે હું કાળો કેમ થઈ ગયો, તો કે અડધો કલાક નાયા કરે સાબુ ઘસી ન ધોળો થવાય. ભાઈ એમાં ભગવાને જે આપ્યું એ સ્વીકારવું જ પડે. કે મારું નાક થોડુંક ભગવાને વાંકું કરી નાખ્યું, ભાઈ વાંકું સીધું, હવે આ દેહ છે, દેહ હવે સીધો વાંકો ગમે, એનાથી શું ફાયદો છે? હું આ છું જ નહીં. આપણે જો બોલીએ છીએ મારો હાથ, હું હાથ એમ નથી બોલતા, મારો પગ, મારું માથું, એટલે કે અંદર કોક જુદો છે, એનું આ છે. હું દેહ નથી. આ રોજ જો વિચાર કરે ને તો શલ્ય માત્ર બધા નીકળી જાય.
રૂપના શૈલ્ય ન વાગે, કોઈ જાતના માનના શૈલ્ય ન વાગે. હું મારા ગુણ નથી, મારી અંદર કોઈ આવડત નથી, આત્માની અંદર કોઈ આવડત નથી. અત્યારે હું બોલ કરું છું, મને આ જ આવડત કૂતરાના દેહમાં મળે તો શું થાય? સોટીઓ જ પડે મને. કૂતરાના દેહમાં બોલ કરું તો શું કરે મને બધા? આવડતે હું નથી, કશું જ નથી. હું સુખરૂપ છું, હું સત્તારૂપ છું, ખરેખર સુખરૂપ છું. આ સુખ માત્રનો આધાર હું છું. આ ટીવી જોવાનું સુખ મને આવે છે ને, એનો આધાર આંખ નથી કે ટીવી પણ નથી, એનો આધાર જીવ છે. જો જીવ જતો રહ્યો ને તો આ ટીવી બીવી કશું જ મને કામ નથી લાગવાનું. આ પેંડાનું ગળપણનો જે સ્વાદ આવે છે ને, એનો આધાર પેંડોય નથી ને જીભે નથી, એનો આધાર આત્મા છે. આ આત્માને લીધે એનું સુખ આવે છે. જો આ રોજ વિચાર થાય તો એ શલ્ય માત્ર નીકળી જાય. એટલે રોજ વિચાર કરો. ડૉક્ટર સ્વામી કહે છે કે હું મરી ગયો છું, અને રોજ આપણા દેહને બાળીને જોવો, કેટલા પ્રશ્નો આમાંથી ઉકલી જાય છે. એક તો ભગવાન સ્વયં કહે છે કે આત્મા, આ આત્માનો વિચાર, અને એ આત્માના વિચાર પછી બીજી વાત કહે છે કે પરમાત્માનો વિચાર, ભગવાનનો વિચાર. ભગવાનના વિચારમાં અંત્યના 39માં 3 વાત કરી. એક તો ભગવાનની અલૌકિક રચના, એના પર લક્ષ્ય જ જતું નથી. કેટલું અલૌકિક રચના ભગવાને કરી છે. કેવળ આ લોક અને લોકના વ્યવહાર સિવાય આગળ આપણે વિચારી નથી શકતા. એમાં કેટલી ખોટ જાય છે. ભગવાન પરમાત્માની અલૌકિક રચના. મહારાજે કહ્યું કે માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, કીડામાંથી કીડો થાય, કોઈ દાડો બદલાતો જ નથી. કોઈ પશુના પેટે માણસ જન્મી ગયો, માણસના પેટે ગાય જન્મી, કોઈ દાડો હજી સુધી થયું નથી. આમ ક્રમબદ્ધ ભગવાને એક આખો એક ચક્ર મૂકી દીધું છે, એમ જ ચાલે છે. એની અંદર કેટલી અલૌકિકતા છે. એકમાં વિચાર કરે. વચ્ચે ઓલું બાળ પ્રકાશ આવ્યું હતું લગભગ મે મહિનાનું, આપણે વાંચ્યા જ કરીએ. આપણે કે શું ભગવાનની સૃષ્ટિ છે, કેટલું ભગવાન ધ્યાન રાખે છે. એક જીવડા જંતુ, આપણે નાના જીવડા, હમણાં ઓલા આ ચોમાસું આવ્યું ને, વરસાદ આવે ને, નાના જીવડા નીકળે છે. એ નાના જીવડા કાળા અમથા હોય છે. મારા વાલા આપણી પથારીમાં અંદર ગરવા જ પ્રયત્ન કરે. તે જીવડા હોય છે, એ જીવડા આવે ને એટલે ગંધાય છે. એમાં સંતો એનું નામ પડ્યું છે ડીઝલિયા. એ ડીઝલ જેવા ગંધાય. જો અવળું નાનું જીવડું છે, સાવ લગભગ 2 દોરાનું કે 1 દોરાનું જીવડું છે. ભગવાને એની રક્ષામાં કેટલી ભગવાને બુદ્ધિ વાપરી છે, કેટલી ચાતુરી મૂકી છે કે એ જીવડાને જો કોઈ પણ ઢેઢ ગરોળી કે કોઈ ખાવા આવે એટલે એ તરત ઓલી ગંધ છોડે ડીઝલ જેવી, એટલે ઓલા પાછા હટી જાય. એક પશુ પક્ષીમાં કેટલું નવાઈ મૂકી છે. ઓલી ભમરી અત્યારના ચોમાસામાં દર કરે છે આપણા ઘરમાં, બધે ઓલા માટીના એ દર કરે છે ને. દર કરતી જોઈ હોય ને તો વ્યવસ્થિત ગોઠવે છે. માટીનો પિંડો મૂકે છે અને પછી એની પૂંછડી અંદર નાખીને અંદરનો ભાગ એકદમ લીસો કરી નાખે છે. લીસો તો કરે છે પણ એની અંદર એના ઈંડા મૂકે છે. એના ઈંડા ભમરી અંદર મૂકે. હવે ઈંડા જન્મે ત્યારે એને ખાવા જોઈએ. ખોરાક તો બહારથી એ સીલ કરી દે છે એટલે મળે નહીં. એટલા માટે શું કરે છે કે અંદર ઈયળને મૂકે છે. હવે ઈયળને અંદર મૂકીને જો પૂરી દે તો ઈયળ મરી પણ જાય, અથવા જીવતી હોય તો કંઈક બહાર નીકળવા પ્રયત્ન કરે. તો હવે એનું કરવું શું કે મારા બચ્ચાને ખોરાક મળે ને ઈયળ મરી ન જાય, ને જીવતી હોય તો બહાર ન નીકળે. એટલે ભમરીએ ઈયળને ટચકો મારે છે. આ વિજ્ઞાન પ્રમાણે તો ભમરીએ ઈયળને ટચકો મારે છે. એ ટચકો મારે એટલે ઈયળ બેભાન થઈ જાય છે. બેભાન થયેલી ઈયળને અંદર મૂકી દે છે એટલે ઈયળ અંદર હલનચલન કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે નહીં અને જીવતી રહે. અને પછી એના બચ્ચા જેવા જન્મે ને એટલે તરત એ ઈયળને એનો ખોરાક થઈ રહે એટલે એ લોકોને ચાલે. ભમરી ટચકો મારીને ઈયળને બેભાન કરે છે. એને જ્ઞાન છે કે ક્યાં ટચકો મારો. એનેસ્થેટિકનો કોર્સ ભમરીને આવડે છે. એ કયો એનેસ્થેસિયાનો કોર્સ કરવા ગઈ હતી, કઈ જગ્યાએ બેભાન કરવું. આ ભગવાને કેટલી કળા જીવ પ્રાણી માત્રની અંદર મૂકેલી છે. જો સુગરીના માળા આમ 4 ઓરડા છે એની અંદર, કે કોઈ ઓલો સાપ બાપ આવે તો સીધું મળે જ નહીં એનું બચ્ચું. ને પાછો હિંચકો બનાવે છે બહાર એને બગીચામાં, એના માળાની નીચે હિંચકો રાખે એને ઝૂલવા માટે. કેટલી બધી આખી ભગવાનની અલૌકિક રચના. જીવ જંતુ પશુ પક્ષીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે શું ભગવાન તત્વ છે. આ ભગવાન એટલે છે શું, એનો આપણને મહિમા સમજાય. મહારાજ કહે છે કે પરમાત્માનો વિચાર.
બીજી વાત કરે છે કે એ ભગવાન જે છે એ ભગવાન કેવા છે? આવા અનંત કોટી બ્રહ્માંડના સર્જક એ ભગવાન છે, સુખ માત્રના નિધિ એ છે. એમણે જે આપણને આ સુખ આપ્યું છે, આપણે જે સુખ ભોગવીએ છીએ ને, એ તો જેમ કોઈ મોટો સાહુકાર હોય અને ખાતો ખાતો કંઈક આમ નાખે ને બટકું રોટલું કૂતરાને, અને કૂતરો પૂંછડી પટપટાવતો એમાં બહુ આમ સ્વાદ માણે ને, એના જેવું આપણે માણીએ છીએ. કૂતરાને બટકું નાખ્યું એમાં આટલો બધો સ્વાદ આવે છે, તો એ શેઠિયો તો કેટલું ભોગવતો હશે. એમ ભગવાનનું સુખ એટલું અલૌકિક છે. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું આપણને સમજાવવા માટે, બાકી અક્ષરધામમાં કંઈ મચ્છરિયું નથી ને તો મચ્છરદાનીની જરૂર પડે. પણ ગુણાયતાન સ્વામીએ કહ્યું કે અક્ષરધામમાંથી મચ્છર મૂત્ર્યું, તે એની એ મૂત્ર એ પડતા પડતા સત્યલોકમાં, બ્રહ્મલોકમાં, એમ ઇન્દ્રના લોકમાં બધે પડતા પડતા પૃથ્વી પર આવ્યું. ત્યારે એક જણ આવીને એમાં વળી ભગવાનની ઈચ્છા શું હશે તે બધી જણનો મોટો ભાગ અમેરિકા તરફ જતો રહ્યો છે, ને જણમાંથી ખાલી એક સામાન્ય એક ટીપુડી ડૉક્ટર કહે છે ને એનાથી એ નાનું આપણા પર આવ્યું છે. અને એટલું જે કંઈ સુખ છે ને એમાં આપણને લાગે છે કે ઓહો કેટલું સુખ આવે છે. આ ખાવાનામાં કેટલું સુખ છે, આ જોવામાં કેટલું સુખ છે. આ બધા સુખ છે ને ભગવાનના સુખ આગળ કંઈ જ નથી. સારંગપુરનું બીજું વચનામૃત, અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેગા કરીએ, એને કોન્સન્ટ્રેટ કરીએ. પૂજ્ય ડૉક્ટર સ્વામી સમજાવે છે, ધારો કે એવો કોઈ શબ્દ, એ શબ્દ કોન્સન્ટ્રેટ થયો, આખી દુનિયાના જે કોઈ શબ્દો હોય એનો ઉત્તમમાં ઉત્તમ શબ્દને આમ પકડીને એકદમ ઓલું જેમ ઓલી સેક્રીનમાં આખી ચમચી ખાંડ એક ગોળીમાં આવી જાય છે ને, એવી રીતે એને કોન્સન્ટ્રેટ કર્યો હોય, બધું એને એ ઘનીભૂત કરી દીધું હોય સુખને. એ શબ્દ સાંભળે ને ગમે એવો એ ગાંડો થાય જ. એ રૂપને જુએ ને ગમે એવો ને એ પાગલ થાય જ. એવી રીતે બધું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ બધાના સુખને ઘનીભૂત કરીને ભેગું કર્યું હોય. અનંત કોટી બ્રહ્માંડનું આ સુખ છે ને એક ત્રાજવામાં મૂકીએ, બીજા ત્રાજવાની અંદર ભગવાનનું એક નિમિષ માત્રનું સુખ, એક નિમિષ ખાલી આમ પલકારો મારીએ એટલું સુખ મૂકીએ, તોય ભગવાન સ્વામી કહે છે કે આ ભગવાનનું સુખ છે ને એની તોલે ઓલું સુખ મૂકીએ, લૌકિક સુખ, એ એના રૂવાડાના કરોડમાં ભાગના પણ પાસંગમાં આવે નહીં, કહેતા કે એના તુલ્યપણાને પણ પામે નહીં. આવું અલૌકિક આ ભગવાનનું સુખ છે. એ ભગવાનનું સુખ એની આપણને પ્રતીતિ કેવી રીતે આવે છે, આપણને ખબર કેવી રીતે પડે કે અલૌકિક સુખ હશે? યોગીજી મહારાજે વાત કરી કે અમે ગુરુ 3:30 ઉઠતા, ઠંડે પાણીએ નાતા, માટલા ભરી રાખતા શિયાળામાં, અને ઠંડા પાણીએ નાતા, પૂજા કરીએ, સવારના 4:30 સેવા શરૂ કરી દઈએ, 12 વાગ્યા સુધી સેવા, રસોડામાં જઈએ, આ સેવા કરીએ, આ કરીએ, પછી તો બપોરે વાસણ ઉટકીએ, ઉપવાસ કરીએ. આમ બધું બાપા કે અમે તો બહુ જ આનંદ કરતા. હર્ષદભાઈ કહ્યું કે બાપા એમાં એક પણ વાત આનંદની નથી. 3:30 ઉઠવું આનંદ નથી, ઠંડે પાણીએ નાહવું એમાં કાંઈ આનંદ નથી, ઉપવાસ કરવો કશો આનંદ નહીં, રસોડામાં ચૂલા ફૂંકવા કાંઈ આનંદ નહીં, આખો દાડો સેવા કરવી કંઈ આનંદ નથી, એમાં એકે વાત આનંદની નથી. તમને શેનું સુખ આવતું? યોગી મહારાજ કે ગુરુ મૂર્તિનું સુખ આવતું. જો ભગવાનની મૂર્તિ છે ને એની અંદર આના અનંત સુખ ભરેલું છે. સુખ માત્ર ભગવાનમાંથી આવ્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણે જોઈએ છે, કોઈ દિવસ હજી સુધી પ્રમુખ સ્વામી મહારાજનો એક પણ ફોટો એવો મળતો નથી કે સ્વામી આમ ઉદાસ થઈને આમ બેસી ગયા હોય. એક પણ મળ્યો નથી હજી સુધીમાં. પણ હું તો ઉઠું ને તરત માથે હાથ મૂકું કે ક્યાં ઉઠી ગયો. પહેલો પ્રશ્ન એ થાય કે આના કરતાં હુઈ રહ્યા હોત તો સારું હતું. જો પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર ક્યાંય તંગદિલી અલું જણાતું નથી. પ્રોફેસર ફ્રીચ, જેણે આપણો મલ્ટીમીડિયા શો અહીંયા કરેલો તૈયાર ગાંધીનગર અક્ષરધામ માટે, એમણે ઘણા બીજા બધા શો કરેલા. એમણે ઈરાકનો રાજા હતો, ઈરાનનો રાજા, એ ઈરાનનો રાજા, એણે પોતાનો આખો શો તૈયાર કરાવેલો. એણે કહ્યું કે મારે તમારા અમુક ફોટોગ્રાફ જોઈશે, કે પાડો હું તૈયાર જ છું, તમે કહો ત્યારે તમને જેવા કોઈ એવા પોઝ આપીશ. અને એણે બધા પોઝ આપ્યા ને એણે બધું મિક્સિંગ કર્યું. એણે કેટલા ફોટા પાડ્યા હશે, અને લગભગ એમાં એટલા બધા કેન્સલ કરવા પડ્યા. ખાલી એને 1000 જેવા ફોટામાંથી માંડ 25-30 જેટલા કામ લાગ્યા. પ્રમુખ સ્વામી મહારાજને એમને વિચાર આવ્યો કે આવી મલ્ટીમીડિયા શોમાં પ્રમુખ સ્વામી મહારાજનું મારે થોડું છેલ્લે લેવું છે, કારણ કે ગુરુ એ છે ને ગુરુના થીમમાં એમને લેવાના છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની વિડીયો અને ફોટોગ્રાફ્સને બધું મળીને લગભગ 800 જેટલા ફોટા પાડેલા. પ્રોફેસર ફ્રીચ સિલેક્ટ કરવા બેઠા
કે કયો ફોટો એવો દેખાય છે કે જરાક આમ ઉદાસીનતા ને એવા ભાવ આવતો હોય તો આપણે નહીં લઈએ. એટલે બધા આમ સિલેક્ટ કરવા બેઠા. 800માંથી એક પણ ફોટો જેકે સ્લોવાકિયાનો વર્લ્ડનો ચંદ્રક જીતેલો ફ્રીજ એ કેન્સલ કરી શક્યો નહીં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ ખાલી. એક પણ ફોટો કેન્સલ ના થઈ શક્યો. શું છે આટલો બધો આનંદ? આ ભગવાનનો આનંદ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એનો રોજ વિચાર કરો, આત્માનો વિચાર કરો. આ પરમાત્મામાં આટલું બધું સુખ છે. આ જે સુખ હું ભોગવું છું ને એ તો એની આગળ તુચ્છ છે, કૂતરાને બટકા જેવું છે. તો ભગવાનના સુખમાં વૃત્તિ પહોંચી જાય ને આ સુખમાંથી વૃત્તિ હટી જાય. એ ભગવાન કેવા છે ત્રીજું સમજાવે છે કે એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, સર્વ કરતારતા છે, સર્વોપરી છે. આ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મને યોગ થયો. પછી બોલિયા પ્રાણ જીવન તમે સાંભળજો સહુ જન, તમને મળી છે જે મૂર્તિ એને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત થઈ તે સાથે તમારે પ્રીત, ભક્ત જગત માહી છે જો ગણા ઉપાસક અવતાર તણા, જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજધામાં પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કહે પ્રાણપતિ. શ્રીજી મહારાજ કહે છે કે હું તમને આવો સર્વોપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હું મળ્યો છું. એનો વિચાર કરીએ. એમના અખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. આ કેટલી મોટી વાત છે. અનંત કોટી બ્રહ્માંડના રચયિતા, આટલી સૂક્ષ્મ બધી આવી બધી જે કરામતો કરનારા ભગવાન એ પ્રમુખ સ્વામી મહારાજની અંદર અખંડ રહ્યા છે ને મને દર્શન દે છે. એ સંતના મેં હાથનો સ્પર્શ કર્યો છે, એમના ચરણાવિંદનો મેં સ્પર્શ કર્યો છે. ધન્ય મારી આંખો કે મને આવા સંતના દર્શન થઈ શક્યા. ધન્ય છે મારા હાથ કે જેને આ સંતનો સ્પર્શ કર્યો. ધન્ય છે મારા કાન કે આ સંતની વાણી સાંભળી. કેટલી ધન્યતા આપણા અંતરમાં ભરાઈ જાય. જો આ રોજ બે વિચાર થોડા કર્યા હોય ને આત્મા અને પરમાત્માનો શલ્ય માત્ર નીકળી જાય. રોજ સવારના ચાનો એક કપ પીએ છે, એક જ કપ, 4 ઘૂંટડા ચા હોય છે. 4 ઘૂંટડા ચા હોય, પીતા પીતા બહુ તો 5 મિનિટ લાગે, પણ કોઈ વળી એટિકેટ વાળો અને બહુ સ્ટાઇલિશ હોય તે મારા વાલા એક ચૂસકી ભરે ને વાતો કરે, ચૂસકી ભરે ને વાતો કરે, છાપા વાંચે વચ્ચે વચ્ચે કંઈ તો 15-20 મિનિટ કાઢે. પણ કેટલો ટાઈમ? પણ એ 15-20 મિનિટ કે 5 મિનિટના 4 કપ અને 4 ઘૂંટડા ચા એ કેટલો કેફ રાખે છે. 12-2 સુધી આપણે આમ કામ કર્યા જ કરીએ, વાંધો જ ન આવે કોઈ જાતનો. પછી પાછી ચા ઢીલા પડી જાય. સ્વયંસેવા આવે છે ને સમયાન સેવામાં 12-2 વાગે ને એટલે ઢીલા પડે. ચા સ્વામી મળશે? હા ચા મળશે, તો ખાવાનું કાંઈ જરૂર નથી, લાવો ચા. પાછા 6 વગાડ દે. એક ચાનો કપ છે ને આટલો કેફ આપે છે. જો રોજ આ આત્મા ને પરમાત્માનો, અક્ષર ને પુરુષોત્તમનો, બ્રહ્મ અને પરબ્રહ્મનો રોજ વિચાર કર્યો ને આખો દિવસ કેફ રહે. કોઈ શલ્ય વાગે નહીં, કોઈ શબ્દનો શલ્ય વાગે નહીં, કોઈ રૂપનો વાગે નહીં, પંચ વિષય કે કોઈ દોષોના શલ્ય વાગે નહીં. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ વિશલ્યકરણી ઔષધિ છે. એ વિશલ્યકરણી ઔષધિ હનુમાનજી લાવીને આપે છે. સંત દ્વારા જ્યારે આ વિશલ્યકરણી ઔષધિ મળે ને ત્યારે કામ થાય. મનધારી લેવા જઈએ તો ન થાય, પણ સંત જ્યારે આપે ત્યારે કામ થાય. બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર આત્માને પરમાત્માનો વિવેક થાય જ નહીં. બીનું સત્સંગ વિવેક ન હોય. શરૂઆતમાં તુલસીદાસે કહ્યું કે આવા સંત હનુમાનજી જેવા કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મળે તો વિશલ્યકરણ થવાય. આ બધા વાનરાઓ, લક્ષ્મણજી અને ભગવાન રામચંદ્રજી દરેકના શલ્ય બધા નીકળી ગયા છે. વાંદરાઓ બધા એકદમ તાજા થઈ ગયા, યુદ્ધ માટે તત્પર થઈ ગયા. અને યુદ્ધ માટે બધા જ વાંદરાઓ તત્પર થઈ ગયા. એટલે ફરી પાછી લડાઈ શરૂ થઈ ગઈ. કુંભકર્ણનો પુત્ર કુંભ અને નિકુંભ લડવા આવ્યા. કુંભ બળવાન અને પરાક્રમી હતો. સુગ્રીવે પણ એના વખાણ કર્યા. એવા કુંભને સુગ્રીવથી કુંભ મર્યો અને હનુમાનજીથી નિકુંભ મર્યો. ખરનો પુત્ર મકરાક્ષ આવ્યો, એને ભગવાન રામચંદ્રે મારી નાખ્યો છે. લગભગ બધા મોટા અસુરો મરી ગયા છે. એટલે હવે રાવણે ફરી પાછો એના પુત્ર ઇન્દ્રજીતને કહ્યું કે તું ફરી જા, તું જ હવે મારા માટે એક ઉપાય છે. ઇન્દ્રજીત ફરી પાછો નિકુંભલા દેવી પાસે ગયો. રથ સાથે અદ્રશ્ય થવાની શક્તિ મેળવીને ઇન્દ્રજીત મેદાનમાં આવ્યો અને અદ્રશ્ય રીતે ભયંકર સંહાર કર્યો. એટલો બધો સંહાર કરવા માંડ્યો, બાણ વર્ષા કરવા માંડ્યો અને એને કોઈ જગ્યાએ દેખાય જ નહીં.
આ બાણ વર્ષા સહન કર્યા સિવાય બીજું કોઈ કાર્ય જ ન થઈ શકે, લાચારી એની આગળ આવી જાય. આ વખતે લક્ષ્મણજી અતિશય ક્રોધિત થઈ ગયા. એમણે કહ્યું કે રામ, હું આ સહન નહીં કરું. હું બ્રહ્માસ્ત્ર છોડું છું ને સંકલ્પ કરું છું કે આ બ્રહ્માસ્ત્રથી આ પૃથ્વી પરના રાક્ષસ માત્ર બધા જ મરી જાય, એટલે એની સાથે ઇન્દ્રજીત પણ મરી જશે. જો ભગવાન રામચંદ્રજી શું કહે છે. ભગવાન રામચંદ્રજી કહ્યું કે લક્ષ્મણ, એકના અપરાધને કારણે બધાને મારી નાખવા એ યોગ્ય નથી. આપણે ઇન્દ્રજીતને મારવાનો કોઈક ઉપાય શોધીએ. જો આ રામચંદ્રજી, આપણે પહેલા જ દિવસે વાત કરી હતી, બલા અને અતિબલા જ્યારે વિશ્વામિત્રે એમને વિદ્યા આપી ત્યારે એમણે કહ્યું કે મને આ વિદ્યાને પાછી કેમ વાળવી એ શીખવાડો. આ શસ્ત્રાસ્ત્ર વિદ્યાને પાછી કેમ વાળવી? તો એ રીતે રામચંદ્ર કહે છે કે બધાને મારવા ઠીક નથી, ચાલો આપણે ઉપાય શોધીએ. રામ અને લક્ષ્મણને ઉપાયની શોધ કરતા જોઈને વિચારીને ઇન્દ્રજીત ગભરાઈ ગયો. એમને બ્રહ્મા રાખવા માટે એણે યુક્તિ કરી. સંગ્રામમાં પ્રત્યક્ષ પોતે આવ્યો. એણે એક સીતાજીની એવી માયાથી, જાદુ વિદ્યાથી એક આકૃતિ ઊભી કરી. એ પોતાના રથમાં બેસાડીને રણ મેદાનની અંદર લઈ આવ્યો. માયા સીતાના વાળ પકડીને એને ખેંચવા માંડ્યો. એ સીતા પોતે રામ 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 પોકાર કરતા હતા. આ જોઈને વાંદરાઓ બધા ત્રાસી ઉઠ્યા. હનુમાનજીના આંખોમાં પાણી આવી ગયું. લડવાનો ઉમંગ જતો રહ્યો અને બધાના વચનોને તિરસ્કાર કરતો ઇન્દ્રજીતે બધાની વચ્ચે એ રથમાં બેઠેલી એને જાદુ વિદ્યાથી ઊભી કરેલી માયા સીતા એનું માથું કાપી નાખ્યું. હાહાકાર થઈ ગયો. જે સીતા માટે આપણે યુદ્ધ કરતા હતા એ સીધાનો તો યુદ્ધ મેદાનની અંદર જ એને હણી નાખવામાં આવી. બધા જ વાંદરાઓ ઢીલા પડી ગયા. હનુમાનજી જેવા પણ કંઈ કાર્ય ન કરી શક્યા, સીતા ગયા ને આવી રીતે એનો વધ થયો. લક્ષ્મણજી એકદમ ઉદાસ થઈ ગયા. બધા ઉદાસ છે, આખું સૈન્ય ઉદાસ છે. રામચંદ્રજી પણ મનુષ્ય ચરિત્ર કરતા ઉદાસીનતાનો ભાવ દેખાડે છે. એ વખતે વિભીષણ એકદમ દોડતો આવ્યો કે રામ, અત્યારે ઉદાસ થવાનું કારણ નથી. હું જાણું છું આ સીતા કોઈ દિવસ મરે જ નહીં, કારણ કે રાવણને સીતાજી વિશે એટલી બધી આસક્તિ છે, એ કોઈ દિવસ એને મારે નહીં. માટે તરત ચાલો અત્યારે ઓલો ઇન્દ્રજીત એ નિકુંભલા દેવી પાસે બેઠો છે અને ત્યાં જઈને અત્યારે હવન કરશે ને જો બલિ આપશે ને તો અદ્રશ્ય થવાની શક્તિ મેળવીને ફરી પાછો કંઈક કરશે. ભગવાન રામચંદ્રજીની આજ્ઞા થતાં લક્ષ્મણજી તરત પધાર્યા અને લક્ષ્મણજી તરત ત્યાં પધાર્યા એટલે નિકુંભલા દેવી પાસે યજ્ઞ કરતા ઇન્દ્રજીતને લક્ષ્મણજીએ પડકાર્યો. ઇન્દ્રજીતે જોયું કે આ વિભીષણ મારો કાકો મારી યુક્તિ જાણે છે, એણે જ મારું બધું બગાડ્યું. ઘણા બધા તિરસ્કાર ભર્યા વચન વિભીષણને કહ્યા અને ઇન્દ્રજીત યજ્ઞમાંથી ઊભો થયો. યજ્ઞ પૂરો કર્યા પછી જે વડની પાસે પોતે હવન ઓલું અર્પણ કરતો બલિ અને એનાથી અદ્રશ્ય થવાની શક્તિ મેળવતો, એ જ વડના ઝાડ પાસે લક્ષ્મણજીને વિભીષણે ઊભા રાખી દીધેલા. અને લક્ષ્મણજીએ જે ટંકાર કર્યો એનાથી જ ઇન્દ્રજીતે પણ સામે ધનુષ્યનો ટંકાર કર્યો. પણ લક્ષ્મણજીએ બીજી વાર ટંકાર કરતા જ ઇન્દ્રજીત ઉદાસ થઈ ગયો. વિભીષણે કહ્યું કે ગભરાયો છે ને મારો. લક્ષ્મણે બાણ છોડ્યા. પળવારમાં સ્વસ્થ થઈને ફરી ઇન્દ્રજીતે પણ એવા જ આયુધ છોડ્યા અને બંને બાણો ભટકાઈને નિષ્ફળ ગયા. આ બાજુથી એણે વરુણાસ્ત્ર છોડ્યું, સામેથી રૌદ્રાસ્ત્ર છોડ્યું, બંને બાણો નિષ્ફળ ગયા. આ બાજુથી યમની શક્તિના બાણ છોડ્યા, ઓલાએ અગ્નિ તણખા જરતા બાણ છોડ્યા, બંને બાણો નિષ્ફળ ગયા. આ બાજુથી વારંવાર બાણ વર્ષા થતી જઈને એક પણ બાણ એ એકબીજાને વાગે નહીં ને બંને બાણો નિષ્ફળ ગયા. લક્ષ્મણે જોયું કે આને આ સામાન્ય વાતથી નહીં મરે એટલે લક્ષ્મણે છેલ્લે ઐન્દ્રાસ્ત્ર લીધું. પણ ઐન્દ્રાસ્ત્ર એકલું કામ કરે એવું નહોતું. એમણે સંકલ્પ કર્યો કે શ્રી રામ ધર્મનિષ્ઠ હોય, સત્યવક્તા હોય, પરાક્રમમાં અદ્વિતીય હોય તો આ બાણ ઇન્દ્રજીતનો વધ કરે અને રામની શક્તિથી એ આગળ વધેલું બાણ એણે ઇન્દ્રજીતનું માથું કાપી નાખ્યું. વાંદરાઓમાં જય જયકાર થઈ ગયો. રામ બહુ જ પ્રેમથી લક્ષ્મણને ભેટી પડ્યા. લક્ષ્મણના શરીર ઉપર બહુ જ ઘા વાગેલા હતા. ફરી પાછા સુષેણ વૈદને બોલાવવામાં આવ્યા અને એને એનો ઉપચાર કરવા જણાવ્યું. બીજી વાર રાવણે દુઃખનો અનુભવ કર્યો. પહેલી વાર અનુભવ કર્યો તો ત્યારે બીજી વાર એણે કર્યો કે અરે રે, મારો દીકરો ઇન્દ્રજીત જતો રહ્યો, મારે પહેલા જવાનું હતું એની પહેલા એ જતો રહ્યો. એમ વિલાપ કરતા કરતા રાવણનો ચહેરો એકદમ તંગ થઈ ગયો.
શોકમાં ને શોકમાં તંગ થયેલા રાવણના શરીરમાં એના અંતરની અંદર ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એની આંખોમાંથી અગ્નિ જરવા માંડી, દાંત કચકચાવા લાગ્યો. હાથમાં ઉઘાડી તલવાર લઈને રાવણ દોડ્યો, અશોક વાટિકા તરફ દોડ્યો. આ સીતા આવી, એણે જ મારું બધું ધનોત પનોત કાઢ્યું છે, એ સીતાનો જ હવે હું વધ કરી નાખું. રાવણ તલવાર લઈને દોડતો હતો ત્યારે સુપાર્શ્વ નામનો મંત્રી મળ્યો ને એણે કહ્યું કે આટલો જ જો ક્રોધ તમે રામ સામે વ્યક્ત કરો ને તો રામ તો માણસ છે, તો તરત મરી જશે, અને રામ મરશે એટલે સીતા તમને વરસે. રાવણને થયું કે વાત સાચી છે, અને પાછો એ રણ મેદાન તરફ એ આવી રીતે આગળ ગયો. પણ હવે એને થયું કે બધા સૈનિકો હારે લઈને જવું. સૈન્યમાં કોને લઈ જવા હવે લંકામાં પ્રશ્ન થઈ ગયો. ઘણા ખરા મોટા મોટા સેનાપતિઓ બધા મરી ગયા છે, હવે તો છેલ્લા થોડા થોડા રહ્યા છે, અને જે રાક્ષસો રહ્યા છે મારા વાલા ઘરમાં ભરાઈ ગયા છે. જો રાવણનું કુટુંબ સમય આવે ત્યારે કોઈ અંદર અંદર મદદ ન કરે, સ્વાર્થ. કારણ કે રાવણે અત્યાર સુધી કોઈને જાળવ્યા જ નથી, કોઈનું કંઈ સ્વીકાર્યું જ નથી, પોતાનો જ અહમ પ્રધાન રાખ્યો છે. રાવણ પોતે દેવતાઓને જીતનારો રાવણ, બધાને ધ્રુજાવનારો રાવણ, એ આજે લંકામાં એક એક ઘરમાં ભટકે છે ને કે છે ભાઈ સાહેબ લડવા આવો, લડવા આવો. રાક્ષસોને સમજાવી પટાવીને, કોકને ડર આપીને બધા જ રાક્ષસોને એણે બહાર કાઢ્યા, અને બધાને લઈ જતો હતો. એ વખતે બધી રાક્ષસીઓ વિલાપ કરવા માંડી કે ક્યાંથી આ શૂર્પણખા ઘૂસી અહીંયા લંકામાં. એના નાક કાન કપાયા, પણ એણે આપણા બધાના ચૂડલા ભંગાવ્યા. એ જ આપણા માટે આવી રીતે થઈ કાળમુખી, અને બધી એવી બધી ચર્ચા થઈ રામની સામે. રાવણ હવે નીકળ્યો, એની સાથે એનો મંત્રી મહોદર, મહાપાર્શ્વ, વિરૂપાક્ષ છે. કોઈના અંતરમાં બળ નથી, અંતર બધાના ખોખલા થઈ ગયા છે. શું લડી શકે? વિરૂપાક્ષ, મહાપાર્શ્વ, મહોદર બધા જ ટપોટપ એનો વધ થઈ ગયો. આ રામ અને રાવણ સાથેનું યુદ્ધ વાલ્મીકી રામાયણ લખે છે કે 87 દિવસ ચાલેલું. 87 દિવસ ચાલેલા યુદ્ધની અંદર 72મા દિવસે રાવણ પોતે યુદ્ધમાં ખરેખર મેદાનમાં આવ્યો. રાવણ મરણિયો થઈને આવ્યો તો રામની સામે થયો. અસંખ્ય બાણોની સામ સામે વર્ષા થઈ. રાવણના બાણથી રામ પણ વિંધાયા. ભગવાન શ્રી રામને વિંધાયેલા જોઈને લક્ષ્મણજી તરત આવી ગયા મદદમાં. લક્ષ્મણજીએ રાવણના રથના સારથીનું માથું કાપી નાખ્યું. વિભીષણે એની શક્તિથી એના બાણોને તોડી નાખ્યા. રાવણે વિભીષણે ઘોડાઓને માર્યા. ઘોડાને મારતો તો ગદાથી વિભીષણ, એટલે રાવણે એની પર શક્તિ છોડી એટલે તરત જ લક્ષ્મણે એ શક્તિને વચ્ચે બાણોથી તોડી નાખી. એથી રાવણ એકદમ ગુસ્સે થઈ ગયો. એણે બીજી શક્તિ એ લક્ષ્મણ પર ફેંકી, અને ખરેખર લક્ષ્મણ પર એવી શક્તિ ફેંકી કે શક્તિ લક્ષ્મણને વાગી અને લક્ષ્મણને લઈને જમીનમાં ખૂંપી ગઈ. લક્ષ્મણ પોતે બેભાન થઈ ગયા. આ સ્થિતિ જોઈને રામ અતિશય ક્રોધિત થઈ ગયા. રામે બાણનો મારો ચલાવ્યો. આ બાજુ વાંદરાઓ લક્ષ્મણની છાતીમાંથી શક્તિને બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પણ એટલી બધી ખૂંપી ગઈ હતી, નીકળી નહીં. ભગવાન રામે યુદ્ધનું મેદાનની અંદર રાવણને મારવાનું મૂકી દીધું, અને રામ પોતે જ મંડ્યા. રાવણે બાણોનો મારો ચલાવ્યો, પણ જોયા વગર ભગવાન રામે પોતે લક્ષ્મણની છાતીમાંથી શક્તિ એ બહાર બળપૂર્વક ખેંચી કાઢી. અને હવે રામચંદ્રજી અતિશય ક્રોધિત થઈ ગયા. પોતાના ભક્તનો અપરાધ થયો. ભક્તનો અપરાધ થાય એ ભગવાનથી ક્યારેય સહન ન થાય. ભૂકો ભાર હરું સંતન હિત. સંતને માટે હું આ ભૂમિનો ભાર હરું છું. ભક્તનો અપરાધ થયો. ભગવાન રામચંદ્ર અતિશય ક્રોધિત થઈ ગયા, અને એટલા બધા તીક્ષ્ણ બાણોનો મારો ચલાવ્યો કે રાવણ સહન ન કરી શક્યો અને લંકાની અંદર પેસી ગયો. લંકાની અંદર રાવણ ગયો. રાવણ જતા જ ભગવાન રામચંદ્રજી લક્ષ્મણની તરફ પડ્યા. હજી લક્ષ્મણને ઓલા શલ્ય એનો ઘા રૂજાયો નથી. ફરી પાછું ભગવાન રામે આદેશ આપ્યો. ફરી હનુમાનજી ગયા અને વિશલ્યકર્ણી હિમાલયમાંથી લઈ આવ્યા, અને રામ અને લક્ષ્મણજીને સૂંઘાડી અને એમને જાગ્રત કર્યા. યુદ્ધભૂમિમાં છોડીને ગયેલો રાવણ થોડો આમ ફ્રેશ થઈને પાછો આવ્યો. જેવો રાવણ પાછો આવ્યો, રામનું ભયંકર સ્વરૂપ જોઈને રાવણ પણ ઉત્તેજિત થઈ ગયો. હવે તો રામ અને રાવણનું બરોબરીનું સામ સામે એવું યુદ્ધ ચાલ્યું
કે જે કંઈ રડ્યા ખડ્યા બચ્યા હતા એ રાક્ષસો પણ સ્થિર થઈ ગયા, વાંદરાઓ પણ સ્થિર થઈ ગયા. બે જ વ્યક્તિ લડે, રામ અને રાવણ, બધા સ્થિર થઈ ગયા. અને રાવણ ગુસ્સે થઈને બાણ વર્ષા કરી. રામે એમના બધા જ આયુધો તોડી નાખ્યા. રામે રાવણ ઉપર બાણ વર્ષા કરી તો વાંદરાઓએ વૃક્ષો, ત્યારે પછી ચારે બાજુથી વાંદરાઓએ પણ વળી શીલા અને પથ્થરો નાખ્યા અને રાવણને તમ્મર આવી ગયા. તમ્મર આવ્યા એટલે એના સારથીને થયું કે આ તો રથમાં ઢળી પડ્યો ને આનું શું થશે, એટલે સારથી એને લઈને લંકામાં ઘૂસી ગયો. લંકામાં જ્યારે રાવણને કંઈક થોડી પાણી બાણી છાંટીને જાગ્રત કર્યો, રાવણે કહ્યું કે હું ક્યાં છું, કે હું અહીંયા લંકામાં છું. એના સારથીની નિંદા કરી કે ક્યાં તું મને લંકામાં લાવ્યો, મને રણ મેદાનમાંથી ભગાડ્યો, ચાલ પાછો. અને રાવણ પોતે આવ્યો. રાવણનો રથ એવો સરસ મજાનો તો એ જોઈને વિભીષણને થયું કે ભગવાન તમારી પાસે તો રથ નથી. ભગવાને કહ્યું કે આ રથ કાંઈ કામ ન લાગે. રથ તો રાવણ જેવાને લડવા માટે છે ને ધર્મ રથ જોઈએ, કે જેને શૌર્ય અને ધૈર્યના પૈડા હોય, સદાચારની ધજા પતાકા હોય, બળ વિવેક દમ પરોપકારના ઘોડા હોય, ક્ષમા દયા સમતાની ચાબુક હોય, ઈશ્વર ભજન એનું સારથી હોય, વૈરાગ્ય એની ઢાલ હોય, સંતોષ એની તલવાર હોય, દાન એનું પરશુ હોય, બુદ્ધિ એની પ્રચંડ શક્તિ હોય, વિજ્ઞાન કહેતા કે આત્માનું જ્ઞાન એ ધનુષ્ય હોય, નિર્મળ મન એનો ભાથો હોય, યમ નિયમ એ વગેરેના બાણો હોય. આવા રથથી રાવણને જીતાય. સખા ધર્મમય અસરથ જાકે, જીતન કહન કતહું રિપુ તાકે. આવા રથથી જીતાય. પણ દેવતાઓએ જોયું કે ભગવાન રામચંદ્રજી એમની આગળ કંઈ રથ નથી, એટલે દેવતાઓએ પોતાનો રથ ઇન્દ્રે મોકલ્યો. અત્યાર સુધી દેવતાઓએ કોઈ મદદ કરી નથી. હવે નક્કી થયું કે રાવણ મરાશે એટલે બધા મદદ કરવા તત્પર થયા છે. શ્રીમદ ભાગવતમાં આવે છે દેવાહા સ્વાર્થાહા. તો ભગવાન રામચંદ્રજીને આવી રીતે રથ મોકલ્યો અને રથ ઉપર ભગવાન રામચંદ્રજી બિરાજમાન થયા. બંને વચ્ચે એટલું ભીષણ યુદ્ધ થયું. દેવતાઓ ઉપર આકાશમાં સ્થિર છે, ભૂમિ ઉપર વાંદરા અને રાક્ષસો સ્થિર છે. બધા જ યુદ્ધને જોયા કરે છે. આ યુદ્ધ કેવું હતું? વાલ્મીકીજી લખે છે રામ રાવણ યોહો યુદ્ધ, રામ રાવણ યોહો ઇવ. એને બીજી ઉપમા જ ન અપાય. રામ રાવણનું યુદ્ધ એ રામ રાવણના યુદ્ધ જેવું જ હતું. એને બીજી કોઈ ઉપમા ન અપાય. ભગવાન રામચંદ્રજીએ સર્પ જેવું તીક્ષ્ણ બાણ રાવણના માથા પર છોડ્યું. માથું કપાણું, પણ તરત બીજું માથું આવી ગયું. બીજું છોડ્યું, ફરી ત્રીજું માથું. ઉપરા ઉપરી ભગવાન રામ બાણ છોડ્યા જ કરે, માથા કપાતા જાય અને નવા માથા જાગ્રત જ થતા જાય. 100 માથા એવી રીતે આવી ગયા. રામ વિચારમાં પડી ગયા કે મારા બાણ કેમ નિષ્ફળ જાય છે? આખો દિવસ ને આખી રાત અવિરામ આ યુદ્ધ ચાલ્યું, પણ હજી રામચંદ્રજી એમને એ વિજય મળે નહીં. ત્યારે પછી રામચંદ્રજીને કહ્યું કે ભગવાન તમે કેમ આમ મંદ ગતિએ લડો છો? ભગવાન તો લીલા કરતા હતા. છેવટે ભગવાન રામચંદ્રજીએ એ બ્રહ્માસ્ત્ર લીધું અને બ્રહ્માસ્ત્ર લઈને રાવણના મર્મસ્થાન ઉપર નાખ્યું. એ બ્રહ્માસ્ત્ર એનું પ્રાણનું હરનારું થયું. તુલસી રામાયણમાં આવે છે કે રામચંદ્રજીને વિભીષણે કહ્યું કે ભગવાન તમે ખાલી એના હાથ અને માથા કાપો છો ને એનાથી આ નહીં મરે. આ રાવણ સામાન્ય નથી, એના નાભીની અંદર અમૃત કુંભ છે. એ અમૃત કુંભને તમે શોષી લો તો રાવણ મરશે. ભગવાન રામચંદ્રજી એક સાથે 21 બાણ છોડ્યા અને એક બાણે એનો અમૃત કુંભ શોષી લીધો. 10 બાણે 10 હાથ કાપી નાખ્યા. અરે 31 બાણ છોડ્યા, 20 બાણે 20 હાથ કાપી નાખ્યા અને 10 બાણે એના માથા કાપી નાખ્યા અને રાવણનો ઉદ્ધાર થયો, કહેતા કે એનો મોક્ષ થયો. રાવણ જેવો શત્રુ એ માન અને કામનો મૂર્તિમાન શત્રુ છે. એને મારવા માટે ખાલી હાથ કે માથાનો સંયમ કામ ન લાગે. એને મારવા માટે બ્રહ્માસ્ત્ર જોઈએ. ખાલી આ સામાન્ય નિયમ ધર્મ આપણે પાળીએ છીએ એટલાથી કામ વગેરે દોષો નહીં ટળે. એ આપણને એમાંથી કુંઠિત કરશે વાસના. પણ વાસનાને નિર્મૂળ કરવી હોય, રસવર્જ્યમ રસોપ્યસ્ય, આ રસમાંથી જે અંદર પણ જે ઈચ્છા રહી જાય છે એ ઈચ્છાને નિર્મૂળ કરવી હોય ને તો બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્માસ્ત્ર જોઈએ. આત્માનું જ્ઞાન જોઈએ, બ્રહ્મ ને પરબ્રહ્મનું જ્ઞાન જોઈએ તો રાવણ જેવો શત્રુ મળે. રાવણ મરતા જ આખા બધા પુષ્પવૃષ્ટિ થઈ ગઈ.
સુગંધિત પવન વાયો, પૃથ્વીનો કંપ બંધ થઈ ગયો, સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો. સમગ્ર વાનર સેનાએ સિયાવર રામચંદ્ર ભગવાનની જય પોકારી. મંદોદરી વગેરે બધી રાણીઓ દોડી આવી રણ મેદાનની અંદર અને વિલાપ કરવા માંડી. અને આ વિલાપ બધા અકળાઈ ઉઠ્યા. એનાથી એટલો બધો વિલાપ ચારે કોર લંકામાં થઈ રહ્યો. ભગવાન રામચંદ્રજીએ વિભીષણને કહ્યું કે હવે તમે આનો અગ્નિ સંસ્કાર વિધિ કરો. વિભીષણે ભગવાન રામચંદ્રજીને પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન, ધર્મ માર્ગને છોડનાર, ક્રૂર, અસત્યવાદી, પર સ્ત્રીને હરનાર આ ભાઈનો મને અગ્નિ સંસ્કાર કરવાનું પસંદ જ નથી. આ મારો ભાઈ જ નહોતો, મારો શત્રુ હતો, તમારો એ શત્રુ હતો. મારે આની સાથે કોઈ લેવા દેવા જ નથી. ભલે લોકો આજે મારી નિંદા કરે કે મેં મારા ભાઈનો અગ્નિ સંસ્કાર ન કર્યો, પણ લોકો જાણશે ને કે મેં એને અધર્મીને છોડ્યો છે ત્યારે લોકો મારા પર રાજી થશે. મારે અગ્નિ સંસ્કાર નથી કરવો. એ વખતે ભગવાન રામચંદ્રજી શું કહે છે? એમણે પહેલાં તો વિભીષણને કહ્યું કે વિભીષણ, એ ખરું છે કે આ અસત્યના માર્ગે ચાલતો હતો, પરંતુ એ તેજસ્વી હતો, પરાક્રમી હતો, યુદ્ધમાં શૂરવીર હતો, ઇન્દ્રાદિક દેવોને પણ હરાવે એવો હતો. અને કોઈ પણ શત્રુ હોય ને, એ શત્રુનું મૃત્યુ થાય ને, એ મૃત્યુ સાથે એના વેરનો અંત લાવી દેવાનો હોય. મરણાંતાની વૈરાણી, એના મરણ સાથે વેરનો અંત આવી જાય. માટે તમે આ કાર્ય કરો. વિભીષણનું મન માનતું નહોતું, એટલે ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે વિભીષણ, તમે મારા ભાઈ થયા છો, તમે મારા મિત્ર થયા છો. તો તમે મારા ભાઈ કે તમે મારા મિત્ર થયા છો, એટલે તમારો ભાઈ છે ને એ પણ મારો ભાઈ થયો છે. એટલે તમે એને મારો ભાઈ માનીને પણ તમે એનો અગ્નિ સંસ્કાર કરો. જો આ રામચંદ્રજી, આપણે વાત કરી હતી વોટ ઇઝ રાઈટ ને હુ ઇઝ રાઈટ. એ વેરને પકડી નથી રાખતા. એમને રાવણના અધર્મ સાથે વેર હતો. રાવણ સાથે એમને કોઈ જાતનો વેર નહોતું, કે એમને એના પ્રત્યે દ્વેષ નહોતો. રાવણનો અધર્મ આચરણ એની સાથે દેશ હતો. એટલા માટે કહ્યું કે મરણાંતાની વેરાણી, નિર્વેર પુરુષ. શાસ્ત્રીજી મહારાજ ગોંડલની અંદર કૃષ્ણ ત્યાંના રાજા હતા, ભગવતસિંહજી બાપુ. એ ભગવતસિંહ બાપુ એમણે ગોંડલનું અક્ષર મંદિર તૈયાર થયું એટલે ત્યાં એ જમાનામાં 50 રૂપિયાનો થાળ એમણે અક્ષર મંદિર ખાતે નોંધાવ્યો. 50 રૂપિયાનો થાળ અક્ષર મંદિર ખાતે નોંધાવ્યો. એ વખતે શાસ્ત્રીજી મહારાજે ભગવતસિંહ બાપુને પૂછ્યું કે આ જૂનું મંદિર જે છે, મોટું મંદિર, એ તો વર્ષો પહેલાં થયેલું છે, એમાં તમે કેટલા રૂપિયાનો થાળ આપો છો? તો ભગવતસિંહ બાપુએ કહ્યું કે ત્યાં તો હું 25 રૂપિયાનો થાળ દર વર્ષે એને વર્ષાસનમાં લખી આપ્યો છે. તો શાસ્ત્રી મહારાજ શું કહે છે? જો આ નિર્વેર પુરુષ, કે કાં તો એક કામ કરો કે તમે અમારા મંદિરનો થાળ 25નો કરો, અને કાં તો પછી એ જ મંદિરનો થાળ 50નો કરો. ભગવતસિંહ બાપુ શાસ્ત્રીજી મહારાજની આઝાદ શત્રુતા જોઈને 2 મંદિરના થાળ 50ના કરી આપ્યા. એને દ્વેષ નથી કોઈની સાથે. બોરસદની અંદર વડતાલ સંસ્થાએ કેસ કર્યો હતો DAPS સંસ્થા પર. કેસ ચાલતો હતો અને એ વખતે અમુક માણસો મળ્યા. એમણે કહ્યું કે હું તમને આટલી માહિતી આપું, ત્યાંના સંતોના વર્તન બાબત જો મારી આગળ આટલી બધી માહિતી છે, આ વાત તમે કોર્ટમાં રજૂ કરો તો કોર્ટના લોકોને ખબર પડશે કે તમે સાચા છો ને આ લોકોના વર્તનમાં કાંઈ ઠેકાણા નથી. શાસ્ત્રીજી મહારાજ એકદમ ઉગ્ર થયા અને એમણે કહ્યું કે બહેતર છે કે હું કોર્ટમાં કેસ હારી જાઉં, પણ હું આવી વાતો કરીને ભગવાન સ્વામિનારાયણના નામને કોઈ દિવસ લાંછન નહીં લગાડું. જો આ શાસ્ત્રીજી મહારાજ, કોઈ દાડો એમણે કોઈ વેરભાવ રાખ્યો નથી. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે મરણાંતાની વેરાણી, વેરભાવ મૂકી દે ભાઈ. તો બધાને આ રીતે અગ્નિ સંસ્કાર વિધિ થઈ ગયો. હવે આ બધું કામ પૂર્ણ થતાં જ વિભીષણને રાજ્યાભિષેક કરવાની ભગવાન રામચંદ્રજીએ વિનંતી કરી. વિભીષણ જુદા જુદા કેટલા બધા સુગંધિત દ્રવ્યો અને જળ લાવીને રામચંદ્રજીને કહ્યું કે આપ રાજ્યમાં પધારો. રામચંદ્ર કે મને પિતાની આજ્ઞા નથી, 14 વર્ષ બાકી પૂરા થયા નથી, અને મારું મન અત્યારના ભરતને જોવા માટે તલપાપડ થાય છે, મને તમે ભરતને મળવા જવા દો. એમે કહ્યું કે કાંઈ વાંધો નહીં, પણ તમે ખાલી એક વખત પધરામણી કરો. લંકામાં હું નહીં આવું, હું પગ નહીં મૂકું. મારા વતી લક્ષ્મણજી તમારો રાજ્યાભિષેક કરી જશે. એવા વિરક્ત કયો પુરુષ હોય કે જેણે પોતે આટલા
પુરુષાર્થથી પોતે જે રાજ્ય જીત્યું છે એની ઉપર પગે ના મૂક્યો કે પોતાનો દાવો ન માંડ્યો. આ ભારતનું ભારતપણું છે, આ રામ ભગવાનનું રામત્વ છે કે એમણે કોઈ દાવો માંડતા નથી. કહ્યું કે અમને હવે જવું છે, અમારે જલ્દી અમારી વ્યવસ્થા કંઈક કરી આપો. એની પહેલાં હનુમાનજીને વાત કરી કે તમે જાઓ અને સીતાજીને એ સંદેશો પહોંચાડો. સીતાને સંદેશો પહોંચાડ્યો ત્યારે સીતાજી અતિશય પ્રસન્ન થયા. લક્ષ્મણે કહ્યું કે માં, એક વિનંતી છે જે હું એ દિવસે નહોતો કરી શક્યો, આજે મારે કરવું છે. આ બધી રાક્ષસીઓ તમારી આજુબાજુ ફરે હરે છે ને, એણે તમને બહુ ત્રાસ આપ્યો છે, એને થોડો પ્રસાદ આપવાની મારી ઈચ્છા છે, તો મને તમે રજા આપો. ત્યારે સીતા શું કહે છે? જો રામ ભગવાન શું કહે છે ને સીતાજી શું કહે છે? સીતાજીએ કહ્યું કે હનુમાન, આ રાક્ષસી તો રાવણની આજ્ઞામાં હતી અને સેવકનો ધર્મ હોય કે એનો ધણી જે રીતે માલિક આજ્ઞા કરે એમ એને કરવું પડે, એની ફરજ હતી. પણ જો હવે કોઈ મને હેરાન કરતી નથી, માટે એને આપણે હેરાન ન કરાય, મને રામના જલ્દી દર્શન કરાવો. ભગવાન રામચંદ્રજીના દર્શન કરાવવા માટે ભગવાન રામચંદ્રજી આજ્ઞા કરી કે સીતાજી બધી સ્નાનાદિક વિધિને પતાવીને આવે. વિભીષણે પાલખીની વ્યવસ્થા કરી, બધા સેવકો પાલખી ઉપાડતા હતા. પાલખીમાં સીતાજીને આગળ લાવવામાં આવ્યા અને એમાં બધા વાંદરાઓ બધાની અંદર આમ સીતાજીને જોવા માટે તલપાપડ હતા. પાલખી આગળ લઈ લઈને આવતા હતા અને સેવકો આમ ધક્કા મારી મારીને વાંદરાને ખસેડતા હતા. આ જોઈને રામ અતિશય ક્રોધિત થઈ ગયા. કેમ આટલા બધા સેવકોને ખસેડો છો? આ વાંદરાઓ તો મારા ખરેખરા છે ભાઈઓ, એ મિત્રો વડે તો હું રાવણને જીતી શક્યો છું. વિભીષણને કહ્યું કે સીતાના મર્યાદા માટે તમે પાલખીમાં બેસાડ્યા છે, પણ વાંદરાઓને તો સીતા માતા તુલ્ય છે, માતા પગે ચાલીને આવે એવા કરો કે જેનાથી બધાને દર્શન થાય. સીતા જ્યારે દર્શન કરવા પધાર્યા ત્યારે ભગવાન રામચંદ્રજીએ જે મનુષ્ય ચરિત્ર કર્યું, ભગવાન રામચંદ્રજીની સામે આર્યક બોલતા સીતાજી એકદમ રડી પડ્યા, કંઈ બોલી ના શક્યા, એમનું ગળું રૂંધાઈ ગયું. ત્યારે રામચંદ્રજી કહ્યું કે સીતા, મને તારા ચારિત્ર્ય માટે શંકા છે. એક એક શબ્દ સીતાએ સાંભળતા એમના કાનમાં જાણે કોઈક શીશુ રેડ્યું હોય ને એવા દુઃખનો અનુભવ થયો. મને તારા ચારિત્ર્ય માટે શંકા જાય છે. જેમ નેત્ર રોગીને દીવો અપ્રિય લાગે એમ મને તું અપ્રિય લાગે છે. હે જનક પુત્રી, પારકા ઘરે ગયેલી સ્ત્રીને કોણ પાછો સ્વીકારે? માટે હું કેમ તારો સ્વીકાર કરી શકું? સીતાજી રડી પડ્યા કે આમાં શું ઉકેલ લાવો. વિવેચકો બહુ સરસ કહે છે કે ભગવાન રામચંદ્રજીએ જે આ શબ્દો વાપર્યા છે વાલ્મીકી રામાયણ છે, તુલસીદાસજી તો લખી જ નથી શક્યા. વાલ્મીકી રામાયણ કે ભગવાન રામચંદ્રજીએ શબ્દો વાપર્યા છે કે નેત્રયોગીને જેમ દીવો અપ્રિય લાગે એમ મને તું અપ્રિય લાગે છે. સીતાજી દીવા જેવા છે, પરમ શુદ્ધ છે, પણ રામચંદ્રજી કહે છે કે હું સામાન્ય મનુષ્યનો ભાવ અત્યારે ભજવું છું, મનુષ્ય ચરિત્ર કરું છું, એટલે નેત્રયોગીની ઉપમા રામચંદ્રજીને આપી છે. તો એટલા માટે વાત કરી. એ દરમિયાન ઇન્દ્રચંદ્ર બધા દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ પધાર્યા. એમણે રામચંદ્રજીને કહ્યું કે તમે આ શું વિચાર કરો છો? કારણ કે સીતાજી આદેશ આપ્યો એટલે ત્યાં અગ્નિ પરીક્ષા નક્કી થઈ અને અગ્નિમાંથી સીતાજીને પ્રવેશ કરવાનો હતો ને અગ્નિની એ જે અગ્નિનું બધું સામાન એ લક્ષ્મણજીએ અતિ ઉદાસ મન થકા ગોઠવ્યો અને અગ્નિ પ્રગજ્યો. સીતાજી અગ્નિમાં પ્રવેશ કર્યો. સીતા દેખાતા બંધ થયા અને વાંદરાઓને સકલ સૈન્યની અંદર હાહાકાર થઈ ગયો. એ વખતે દેવતાઓ આવ્યા અને રામચંદ્રજીને કહ્યું કે તમે સાક્ષાત ભગવાન છો, તમે નારાયણ છો ને આ સીતા લક્ષ્મીનો અવતાર છે. ત્યારે રામચંદ્રજી કહ્યું કે હું પણ જાણું છું, પણ લોકમાં લોકોને શંકા ન રહે એટલા માટે મેં આ સીતાની અગ્નિ પરીક્ષા કરાવી છે. અને અગ્નિ પરીક્ષા દરમિયાન અગ્નિ દેવતા એ સીતાજીને પોતાના ખોળામાં બેસાડીને બહાર લઈ આવ્યા અને બહાર લાવ્યા. તુલસીદાસજી કહે છે કે એ વખતે જે ઓલી છાયા સીતા જે બનેલા હતા એ અદૃશ્ય થયા અને મૂળ સીતા ત્યાં પ્રગટ થયા. સીતા રામચંદ્ર મળતા અતિશય આનંદ થઈ ગયો. વિભીષણની બહુ ઈચ્છા હતી, પણ રામચંદ્રજીએ કહ્યું કે અમારે જવું છે. પુષ્પક વિમાન તૈયાર કરવામાં આવ્યું. રામચંદ્રજીએ વાંદરાઓનો આભાર માન્યો. વિભીષણને કહ્યું કે વાંદરાઓને બધાને વસ્ત્ર આપો. કરોડો વાંદરા કેવી રીતે આપવા? પુષ્પક વિમાનમાંથી ઉપરથી જ વસ્ત્રો ફેંકવામાં આવ્યા અને ઘરેણા ફેંકવામાં આવ્યા. જે વાંદરાના હાથમાં જે આવ્યું એ બધાએ ધારણ કરી લીધા. આ જોઈને રામચંદ્રજી ખૂબ હસ્યા. બહુ વખતે પહેલી વાર દર્શન થયા આવા વિવિધ વાઘામાં વાંદરાઓના.
અને રામચંદ્રજીએ પછી બધાને કહ્યું કે તમે મને બહુ સહાય કરી, હું નીકળું છું. બધા જ વાંદરાઓના આંખમાં આંસુ આવી ગયા, બધા સ્થિર થઈ ગયા, કાંઈ બોલી ના શક્યા. છેવટે વિનંતી કરીને સુગ્રીવ જેવાએ કહ્યું કે પ્રભુ, અમારે તમને છોડવાની ઈચ્છા નથી, તમે જો અમને અનુમતિ આપો તો અમારે પણ આ તમારો રાજ્યાભિષેકના દર્શન કરવા છે. રામચંદ્રજી કહ્યું કે આવો, અને વાનર સેના સહિત બધા પુષ્પકમાં બિરાજ્યા. વિભીષણે પણ કહ્યું કે મને સાથે લઈ જાઓ. વિભીષણને પણ લીધા. પુષ્પક વિમાન ઉપડ્યું અને ઉપડીને અગસ્ત્ય વગેરે ઋષિઓને મળવા માટે દંડકારણ્યમાં લેન્ડ થયું. ત્યાં બધા ઋષિઓને મળીને રામચંદ્રજી ભરદ્વાજ ઋષિને મળ્યા. ભરદ્વાજને મળીને પછી છેવટે એમણે ઘુને કહેલું કે હું પાછો આવીશ. એક સામાન્ય નિષાદ, એક ભીલને એમણે કહેલું, એનું વચન પાળવા માટે એને ઘેર પણ પધાર્યા. હનુમાનજીને કહ્યું કે તમે જઈને સમાચાર આપી આવો ભરતને કે હું આવું છું. ભરતને સમાચાર મળતા અંતરમાં અતિશય આનંદ થઈ ગયો કે રામ પધારે છે. ભરતનો આદેશ થયો. આખી અયોધ્યા નગરીના લોકો બધા ઉમટી પડ્યા છે. અશ્વ, હાથી, રથ અને પગે ચાલતા લોકો નગર યાત્રા કાઢીને સામયું કરવા નીકળ્યા છે. સૌ પ્રથમ માથે પાદુકા લઈને ભરત ચાલે છે અને એની પાછળ બધા જ અયોધ્યાવાસીઓ ચાલે છે. રામચંદ્રજી જ્યારે અયોધ્યાવાસીઓને જોયા અતિશય ગદગદિત થયા અને જ્યાં ભરતને જોયો રામચંદ્રજીએ પ્લેનને નીચે લેવડાવ્યું અને રામચંદ્રજીએ પોતે પોતાના હાથથી ખેંચીને ભરતને ઉપર ખેંચી લીધા અને ભરતને ભેટી પડ્યા. ભરતે ભગવાન રામચંદ્રજીના ચરણમાં પાદુકા પહેરાવી કે પ્રભુ, જેવું તમે મને રાજ્ય અર્પણ કર્યું હતું એવું જ હું તમને પાછું આપું છું. એમાં મારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ભગવાન રામચંદ્રજી બધાને ભેટ્યા, આગળ વધ્યા. નીચે ઉતરીને ગુરુ વશિષ્ઠને મળ્યા. બધા જ વાનર સૈન્ય સાથે હતું. બધા જ વાનરાઓને ભગવાન રામચંદ્રજીએ વશિષ્ઠને દંડવત પ્રણામ કરતા સમજાવ્યું કે જુઓ, આ વશિષ્ઠ ઇનહી કી કૃપા દનુજરન મારે. આ જે કોઈ આપણે રાક્ષસોને માર્યા છે ને, આ વશિષ્ઠની કૃપાથી માર્યા છે. એટલે વશિષ્ઠ તો ત્યાં હાજરે નહોતા, વશિષ્ઠના કાંઈ આશીર્વાદે નથી મળ્યા, અને તમે ક્યાંથી એમ કહો કે વશિષ્ઠની કૃપાથી માર્યા છે? આ ભગવાન રામચંદ્રજીનું રામત્વ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે કે યોગીજી મહારાજના તમે બધા સંતો, યોગી મહારાજને તો કેટલા 80% સંતોએ અત્યારે દર્શને નથી કર્યા. અત્યારે જે સંતો છે એમાંથી 80% સંતોએ દર્શન નથી કર્યા. કે યોગી મહારાજના કેવી રીતે? બાપા શું કે યોગી મહારાજના સંકલ્પે થયા ને એટલે યોગી મહારાજના જ તમે કહેવા. જો આ પ્રમુખ સ્વામી મહારાજ ઇનહી કી કૃપા દનુજરન મારે. અને પછી બધા વશિષ્ઠ ઋષિને કહ્યું કે આ બધા કોણ છે તમે જાણો છો? ये सब सखा सुनहु मुनि मोरे. આ વાંદરાઓ નથી, આ મારા મિત્રો છે. હે મુનિ, હે ગુરુ, તમે જુઓ કે આ વાંદરાઓ મારા મિત્ર છે. ભય સમર સાગર કહ બેરે. આ બધા વાંદરા મિત્રની મદદથી સમુદ્ર યુદ્ધરૂપી સાગરના અંદર આ બધા જહાજરૂપ થઈ ગયા હતા, અને મને યુદ્ધરૂપી સાગરની અંદરથી મને પાર કરનારા એ આ વાંદરાઓ છે. ભગવાન રામચંદ્રજી પોતાને માથે યશ લેતા નથી. યોગી શતાબ્દીનો સમયો પૂરો થયો. મંત્ર પુષ્પાંજલિનો કાર્યક્રમ હતો. સ્વયંસેવકની સભા છેલ્લી સભા હતી. મંત્ર પુષ્પાંજલિના કાર્યક્રમમાં બધાને પુષ્પ આપવામાં આવ્યા. સ્વામી કે થોડા પુષ્પ મને આપી રાખો. એટલે બાપાને એક ખોબો ભરીને પુષ્પ આપ્યા. બાપાએ રાખી મૂક્યા. જેવા બાપાના આશીર્વાદ શરૂ થયા ને, બાપાએ પુષ્પોની પાંખડીઓ તૈયાર રાખેલી પોતે જાતે કરીને, અને ખોબો ભરીને પાંખડીઓ આમ વેરી. સ્વામી કે આ પુષ્પના મંત્ર પુષ્પાંજલિ છે ને, હું તમારા બધાની કરું છું, કારણ કે તમારા બધા થકી આ યોગી શતાબ્દી સમયો છે ને એ આવી રીતે પાર પડી ગયો. જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પત્યો ને એના પછી પ્રેમાભાઈ હોલની અંદર એની આપણે સ્મૃતિ સભા રાખી હતી. એ વખતે બધાનો આભાર દર્શનનો કાર્યક્રમ હતો. બધાનો આભાર માનવામાં આવ્યો. છેવટે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે આશીર્વાદ આપવાના આવ્યા, ત્યારે આશીર્વાદ આપ્યા ત્યારે સ્વામી શું બોલ્યા? સ્વામી કે આ જે કંઈ ભગવાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો છે એ આ મોટેરા સંતો, મોહન સ્વામી, ડૉક્ટર સ્વામી, બધા મોટેરા સંતો, આ બીજા બધા સંતો અને સ્વયંસેવકોને આભારી છે. મેં આમાં કંઈ જ કર્યું નથી, મેં તો ખાલી ખુરશી જ શોભાવી છે. આ રામચંદ્રજીનું વચન એ આજે પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સાર્થક થતું દેખાય. રામચંદ્રજી આ ગુરુને મળ્યા, પછી માતાઓને મળવા પધાર્યા, અને ત્યારે કૌશલ્યા માતા, સુમિત્રા માતાને મળ્યા, અને કઈ માતાને મળ્યા. કઈને જ્યારે મળ્યા
ત્યારે તુલસીદાસજી લખે છે, કઈ કઈ કહા પુની પુની મિલે મન કર છોભું ન જાય. રામચંદ્રજી વારંવાર એમને પ્રણામ કર્યા, મળ્યા, ભેટ્યા, પણ કઈ કઈના મનમાંથી ક્ષોભ જતો નથી કે મેં રામને 14 વર્ષ દુઃખ આપ્યું. ત્યારે રામચંદ્રજી શું કહે છે કે હે માતા, તમે જરાય ક્ષોભ ના પામતા, કારણ કે તમે મારા પર બહુ મોટી કૃપા કરી. તમે કૃપા કરી તો હું શું શું જાણી શક્યો. તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુસૂનો સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્વમ નિજ ભુજ બલમ વૈરિણામ વૈરી ભાવ જ્ઞાતમ સર્વમ તવ ચરણયો માત એષ પ્રસાદ. હે માતા, તમારી કૃપાથી જ્ઞાતમ સર્વમ, હું આ બધું જાણી શક્યો. શું જાણી શક્યો? તમારી કૃપાથી હું વનમાં ગયો તો મને ખબર પડી કે પિતાને મારા